104 FM કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશન અંબુજા નગરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અવારનવાર અન્ય રોગો વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજે પણ એક બ્રેસ્ટ કેન્સર વિશે આપણે વાત કરવી છે અને આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર લીના ચાગલા કે જેઓ ઇંગ્લેન્ડથી આવ્યા છે અને ડોક્ટર ડીજી વિજય કે જેઓ અમદાવાદથી આવ્યા છે અને આ જ વિષય પર બહુ ખૂબ સરસ જ્ઞાન ધરાવે છે. તો સૌપ્રથમ તો હું આ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે અમારા શ્રોતા મિત્રોને થોડોક આપના પરિચય વિશે વાત કરો. ગુડ आफ्टरनून. મારું નામ લીના છાગલા, मी સર્જન है. मारू गुजराती बहुत सारू नहीं, सो आई एम हिंदी में बात करूंगी. मैं कैंसर की सर्जरी, ब्रेस्ट कैंसर का सर्जरी इंग्लैंड में करती हूँ और हमारा एसोसिएशन है, उसका मैं प्रेसिडेंट था लास्ट ईयर. और हम इधर इंडिया में है ताकि इंडिया में भी ब्रेस्ट कैंसर का नंबर जास्ती हो रहे हैं और हम जो भी कर सकते हैं मिल के इसको ट्रीट करने को वो अच्छा है. तो इसीलिए हम इंग्लैंड से इधर आए हैं अंबुजा नगर में, कोडिनार में एक कैंप करने को और थोड़ा सा एजुकेशन करने को हमारे भारत औरतों के लिए. बहुत बहुत स्वागत है मैडम आपका फिर से, और आपने बहुत अच्छी इन्फॉर्मेशन नमस्ते श्रोता मित्रों, मारू नाम डॉक्टर ડીજી વિજય. હું અમદાવાદમાં બ્રેસ્ટ કેન્સર સર્જન અને એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઇન્ડિયાનો હું પ્રેસિડેન્ટ છું. આજે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અંબુજા ફાઉન્ડેશનમાં, કારણ કે આ એક એમનું ઇનિશિયેટિવ છે દર વર્ષે, જેમાં એ લોકો ગામના લોકોને, હેલ્થ વર્કર્સને, આશા વર્કર્સને, એમના ત્યાં જે નર્સિસ કામ કરે છે એમને અને ઓવરઓલ સમાજને બ્રેસ્ટ કેન્સર માટે જનજાગૃતિ લાવવા માટેનો અંબુજા ફાઉન્ડેશન તરફથી આ એક પ્રયાસ છે. જાણવા જેવી વસ્તુ એ છે કે ભારતમાં દર વર્ષે 2 લાખ, 2.25 લાખ નવા બ્રેસ્ટ કેન્સરના કેસીસનું થાય છે. એમાંથી 50-60% આજની તારીખમાં પણ મોડા સ્ટેજમાં, એટલે ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન થાય છે. અને બ્રેસ્ટ કેન્સર, સ્તન કેન્સરના લીધે ઘણા બધા મહિલાઓનું મૃત્યુ પણ થાય છે. એટલે વહેલું નિદાન થાય, એમને સારી સારવાર મળે અને એનું સારું પરિણામ આવે, એ ઉદ્દેશ્યથી આ જનજાગૃતિનો કાર્યક્રમ આજે અમે અંબુજા ફાઉન્ડેશનની સાથે અહીંયા કરી રહ્યા છીએ. ફરીથી ડોક્ટર સાહેબનું સ્વાગત કરું છું અને હવે અમારા શ્રોતા મિત્રોને એ જણાવો કે આ સ્તન કેન્સર, એના સિમ્પટમ્સ મેડમ શું હોઈ શકે? थैंक यू. तो आप अपने स्तन को देखना चाहिए, आईने में देखना चाहिए, ताकि निपल जो सेंटर के चीज है वो फुल हुआ है, ताकि अलग दिखता है दूसरा ब्रेस्ट से. हाथ से मसाज करना चाहिए ताकि गांठ मिले ब्रेस्ट में, नहीं तो बगल में, खाकरा में. तो बताना चाहिए डॉक्टर को. जो निपल है उसमें से दूध के सिवाय खून निकल गया तो वो भी बताना चाहिए किसी को कि कुछ प्रॉब्लम है. और ये भी है जो कैंसर होता है उसमें दर्द नहीं होता है, तो लोग आते नहीं, उन लोग बोलते हैं हमको कुछ दर्द नहीं है तो क्या ज़रूरत है आने के लिए. पर जो इम्पोर्टेंट है कि जो दर्द होता है वो तरीका कैंसर नहीं होता है, पर कैंसर धीरे धीरे बढ़ता जाता है. तो गांठ होएगा तो डेफिनेटली आप डॉक्टर को दिखाना चाहिए. રિયલી મેડમે ખૂબ જ સરસ માહિતી આપી. પ્રાથમિક સારવાર જે કહીએ આપણે ઘરે પણ કરી શકીએ. આપણા બહેનોના સ્તનમાં ક્યાંય પણ ગાંઠ જેવું લાગે, આપણને દુખશે નહીં, પણ તો ડૉક્ટરની ગાંઠ જેવું લાગે તો ડૉક્ટર જોડે અવશ્ય જવું જોઈએ અને વહેલામાં વહેલી તકે જો નિદાન કરવામાં આવે તો આ સ્તન કેન્સરથી આપણે બચી શકીએ છીએ. અને ઘણી મહિલાઓ, મેડમ એને સાહેબે કીધું કે મૃત્યુનું કારણ પણ બને છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો હોય છે અને માતાઓ મૃત્યુ પામે છે. તો આમાંથી આપણે કેવી રીતે ઉગરી શકીએ એ પણ એક અગત્યનો મુદ્દો છે. હવે અમારા શ્રોતા મિત્રોને સર, મેડમ એ જણાવો કે આનું રિસ્ક ઓછું કરવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ?
सर बताएंगे, पर एक्सरसाइज और वजन, आप आपका वजन थोड़ा कमी कर सकता है और आप एक्सरसाइज कर सकते हैं तो वो अच्छा है, पर सर आपको गुजराती में और समझेंगे. આમાં ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ, જેનાથી મેડમે કીધું એ પ્રમાણે આપણું વજન જે છે એ આપણે આઈડિયલ બોડી વેઇટ એટલે આપણા ઊંચાઈ પ્રમાણે આપણે જેટલું વજન હોવું જોઈએ એટલું રાખવું જોઈએ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બી વચ્ચે મન કી બાતમાં કીધેલું કે દેશમાં કદાચ તેલ અને ખાંડના ઉપયોગના લીધે આપણા દેશના લોકોનું વજન હવે ખૂબ વધવા માંડ્યું છે. એટલે દરેક મહિલાએ પોતાનું વજનનું ધ્યાન રાખવું જોઈએ, હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવી જોઈએ, કસરત કરવી જોઈએ. અને બ્રેસ્ટ કેન્સરમાં તમે જાત તપાસ કરી શકો. માસિક પતી જાય એના 7 થી 10 દિવસ પછી જમણા હાથથી ડાબી બાજુની બ્રેસ્ટ અને ડાબા હાથથી જમણી બાજુની બ્રેસ્ટનું સ્વપરીક્ષણ કરશો અને એની માટે જે પગલાં લેવાના છે તો તમે ગાંઠનું વહેલું નિદાન પણ કરી શકશો. ઘણી બધી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં આજે મેમોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે. અમે ઈચ્છીએ છીએ કે ત્યાં વિદેશોમાં જે રીતે 45-50 વર્ષ પછી નિયમિત રીતે મેમોગ્રાફી થાય છે એ રીતે જો આપણી પણ મહિલાઓ 50 વર્ષ પછી કે 45 વર્ષ પછી નિયમિત મેમોગ્રાફી કરાવે તો બ્રેસ્ટ કેન્સરને એના વહેલા સ્ટેજમાં એનું નિદાન થઈ શકે. ત્રીજી વસ્તુ છે કે જો બ્રેસ્ટ કેન્સર થાય તો પણ ઘણા બધાને મટી શકે છે. ડૉક્ટર લીનાબેન ચાગલા જે ઇંગ્લેન્ડમાં રહે છે, એમના 100માંથી હું માનું છું કે 80 થી 90% દર્દીઓને સારું થઈ જાય છે. એનું કારણ એ છે કે એમનું નિદાન બહુ અર્લી સ્ટેજમાં થાય છે. જો આપણી મહિલાઓ પણ આ રીતે પગલાં લે તો એટલે એના માટે સર્જરી કરવી પડે, કીમો લેવા પડે, પણ જે બી સારવાર કરીએ તો એનું બ્રેસ્ટ કેન્સરનું ખૂબ સારું પરિણામ પણ મળી શકે. આ એક આશાનો સંદેશ અમે લોકોને આપવા માંગીએ છીએ કે બ્રેસ્ટ કેન્સર એ મટી શકે છે, સાધ્ય રોગ છે, પણ એના માટે વહેલું નિદાન કરવું ખૂબ જરૂરી છે. ખરેખર ડૉક્ટર વિજય સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી કે આ સ્તન કેન્સર છે એ મટી શકે છે જો એની શરૂઆતના સ્ટેજમાં નિદાન કરવામાં આવે. અને ડૉક્ટર લીના ચાગલા કે જેઓ ઇંગ્લેન્ડથી આપણા ત્યાં પધાર્યા છે અને એમના દ્વારા સાહેબે માહિતી આપી કે 100માંથી 80 કેસ એવા છે કે જેને એ લોકો સર્જરી કરી અને બચાવી શક્યા છે. એટલે ખૂબ જ સારી બાબત છે. હવે અમારા શ્રોતા મિત્રોને મેડમ સર આપ જણાવો કે મહિલાઓ માટે આપ શું સંદેશ આપવા માંગો છો કે ખરેખર આપણે જે વિજય સરે વાત કરી કે 40 થી 45 વર્ષની ઉંમર થાય પછી મેમોગ્રાફી ટેસ્ટ અને પોતાની સેલ્ફ કેર, એક્સરસાઇઝ અને ડાયટ આટલું થોડુંક ફોલો કરવું જોઈએ. એ પણ એક અગત્યનું છે. અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા જે અહીંયા કેમ્પ કરવામાં આવ્યો છે એમાં પણ શરૂઆતમાં બહેનોનું નામ લખી પછી તરત જ એની હાઇટ મપાય છે, એનું વેઇટ લેવાય છે, એનું બીપી મપાય છે, એનું સુગર મપાય છે અને પછી એને બ્રેસ્ટ કેન્સરનું ચેકિંગ કરવામાં આવે છે અને પછી એને સૂચના આપવામાં આવે છે કે તમે હવે તમારે શું કરવું જોઈએ. એટલે ખરેખર ખૂબ જ સારી બાબત છે. અને આ બાબતે ડૉક્ટર લીના ચાગલા મેડમને કંઈક કહેવું છે એ પણ આપ માહિતી આપો. थैंक यू. हमको इतना ही बताना है कि इसीलिए हम ABS UK का टीम लेके आए, इंग्लैंड से इधर आए, और विजय सर ABS इंडिया का टीम इधर ले आए, और हम अंबुजा फाउंडेशन के साथ हम तीनों सब ऑर्गेनाइजेशन साथ में आए ताकि हमको एडवाइस कर सकते हैं और हम सिखा सकते हैं कम्युनिटी वर्कर्स को. तो जब भी आपको चांस आए, वर्कर आप पे घर में आए, तो आप ऐसा उनको एग्जामिन करने को देना चाहिए और उनके साथ से आप भी सीखना चाहिए कैसा आप अपने आपका स्तन को आप एग्जामिन कर सकते, ताकि जो विजय सर बताए आप जल्दी आ सके हैं इलाज के लिए और फिर आप एकदम सुंदर लाइफ जी सकते हैं. तो थैंक यू अंबुजा फाउंडेशन, थैंक यू एफसी फॉर इनवाइटिंग अस फ्रॉम इंग्लैंड. थैंक यू. થેન્ક યુ ડૉક્ટર લીના ચાગલા મેડમ અને ડૉક્ટર ડીજી વિજય સર કે જેઓ અમદાવાદથી આવ્યા છે, મેડમ ઇંગ્લેન્ડથી આવ્યા છે. લોકવાણી પરિવાર 90.4 FM રેડિયો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશન અંબુજાનગર આપનું અભિનંદન કરે છે અને
આપે જે કાર્યક્રમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ધન્યવાદ. આપનો બી ખૂબ Thank you. ખૂબ આભાર.